તે ઢીલા પડી ગયા હોય તે પ્રમાણેના દ્રશ્યો આવ્યા। રાજકોટના દક્ષિણ વિસ્તારની અંદર સૌથી વધારે લેવા પાટીદાર જે મતદારો છે, ત્યારબાદ ક્ષત્રિય અને ઓબીસી મતદારો પણ સૌથી વધારે છે। ઠેર ઠેર વેપારીઓ છે, તેમના દ્વારા પણ ધાનાણીનું ભવ્ય સ્વાગત કરવામાં। આજે પણ ક્ષત્રિય સમાજની અંદર ગુજરાતભરની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે પરેશ ધાનાણીનું આ રીતે ઠેર ઠેર દક્ષિણ વિધાનસભા વિસ્તારની અંદર પરેશ ધાનાણીની અત્યારે જે બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બાઇક રેલીની અંદર મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો, આ તમામ લોકો અત્યારે ઉપસ્થિત છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રાજકોટની જે બેઠક છે એક બેનની રક્ષાનો દાગો છે, આ એક બેનની શક્તિ છે। તમે જોજો કે મારો ભાઈ આ બેનુને ન્યાય દેવા માટે આવ્યો છે। આ ધાગાની લાજ નો જાય। મારી બેનુને મારી નમ્ર અપીલ છે કે આ ધાગાની લાજ નો જાય બેનો। લોકશાહીને લૂણો લગાડનારી અહંકારી શક્તિઓ સત્તાના સ્વાર્થ માટે આ દેશની શક્તિ સ્વરૂપ દીકરીઓના દામનને વારંવાર દાગ લગાડી રહ્યા છે અને ખૂબ આશાઓ અને અપેક્ષાઓ સાથે માબેન દીકરીઓએ એક કાર્યકર્તાને આ રાજકોટના રણ મેદાનમાં ઉતાર્યો છે। માં ભવાનીને પ્રાર્થના કરું, સંસદ બનવાનું સપનું નથી, પણ આ દીકરીઓની જે આશા અને અપેક્ષાઓ છે ને એને પરિપૂર્ણ કરવામાં એનો આ પરેશ ધાનાણી સફળ નીવડ્યો।